જય સ્વામિનારાયણ। ચારધામ યાત્રા પ્રવાસ જ્યારે અમે ઉત્તરાખંડ રાજ્યની અંદર જેને દેવભૂમિ કહેવામાં આવે છે એ રાજ્યમાં જ્યારે અનેક તીર્થસ્થાનો જેને પુરાતની શાસ્ત્રોની અંદર પણ સંમેલિત કરવામાં આવ્યા છે એવા પુરાતની તીર્થસ્થળો ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે પવિત્ર એવી અલકનંદા અને નંદાકિની બંને નદીનો સંગમ એના સ્થાન પર આવેલું એવું જે નંદપ્રયાગ ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। પંચબદ્રી પંચપ્રયાગ એ માયનું બીજા નંબરનું જેનું સ્થાન છે એવા નંદપ્રયાગમાં અમે દર્શન કરી રહ્યા છીએ। નંદપ્રયાગના મંદિરના તમે દર્શન કરી શકો છો કે જે જગ્યાએ કૃષ્ણ પરમાત્મા એના પિતાજી નંદ બાબા એણે આ જગ્યાએ તપ કર્યું હતું જેને નંદ બાબાની તપસ્થલી તરીકે પણ ઓળખવામાં આવે છે। કેવળ અને કેવળ પુત્ર તરીકે નારાયણની પ્રાપ્તિ થાય એના માટે નંદ બાબા તેમજ નંદાદેવી કહેતા યશોદા એમણે આ તપસ્થલી ઉપર તપ કર્યું હતું। બીજું અહીંયા પુરાતની ચંડિકા દેવીનું મંદિર પણ છે કે જે ચંડિકા દેવીના મૂર્તિ અલકનંદામાંથી મળી આવ્યા હતા અને એમ કહેવાય કે પૂજારીને દર્શન કરી અને નિર્દેશ કરવામાં આવ્યો હતો પણ કોઈ ગૌચરે ગુફાની અંદર એ મૂર્તિ સંતાડી દીધેલા। એની શોધખોળ કરતાં કરતાં ગોવાળ છે એ બેહોશ પડેલો અને મૂર્તિ મળી આવેલા એ પણ ત્યાં આવેલું છે। નંદપ્રયાગ એ આ ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાની અંદર આવેલું છે। ઋષિકેશથી લગભગ 200 કિલોમીટર દૂર બદ્રીનાથ હાઈવે ઉપર આવેલું આ તીર્થસ્થાન જે તીર્થસ્થાનમાં વિષ્ણુ ભગવાન એ વિષ્ણુ પ્રયાગમાંથી નીકળતી અને બદ્રીનાથમાંથી નીકળતી અલકનંદા અને નંદા દેવી પર્વત પરથી નીકળતી નંદાકિની બંને નદીનો સંગમ છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણે કર્ણપ્રયાગ એના દર્શન કરી રહ્યા છીએ। જે કર્ણપ્રયાગ ત્યાં અમે દર્શન કરવા માટે ગયા નહોતા પરંતુ યુટ્યુબ દ્વારા તમને દર્શન કરાવીએ છીએ। હાઈવે ઉપર જ આ તીર્થસ્થાન આવતું હોવાથી કોઈ પણ અમારી જેવી ભૂલ નહીં કરતા। અહીંયા કર્ણશિલા છે કે જ્યાં આપણે માનીએ છીએ કે સુરતમાં કર્ણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો પરંતુ અહીંયા માનવામાં આવે છે કે અહીંયા એક શિલા પણ દર્શન આપી રહી છે। પિંડર નદી અને અલકનંદા એનો સંગમ આ જગ્યાએ છે। બંનેના પ્રવાહો તમે અલગ અલગ જોઈ શકો છો। એવો આ કર્ણપ્રયાગ ત્યાં કર્ણનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે એવું અહીંયાના પૂજારીનું કહેવું છે। તો એવું આ પુરાતની કર્ણપ્રયાગ તીર્થસ્થાન એ અતિ પવિત્ર માનવામાં આવે છે ને એકદમ હાઈવે ઉપર જ આ તીર્થસ્થાન આવેલું છે। નંદપ્રયાગ હોય, કર્ણપ્રયાગ હોય, રુદ્રપ્રયાગ હોય, દેવપ્રયાગ હોય કે વિષ્ણુપ્રયાગ હોય, આ 5 પ્રયાગો એ પુરાતની પ્રયાગો માનવામાં આવેલા છે ને બંને 5 જગ્યાએ સ્વયં પરમાત્મા નારાયણ એ પધારેલા હોવાથી જેમ પંચબદ્રીમાં સ્વયં પરમાત્મા પધારેલા છે એ જ રીતે આ પંચપ્રયાગમાં પણ સ્વયં નારાયણ પધારેલા હોવાથી આ પ્રયાગો એના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ જતા હોય છે। પરંતુ આપણે લગભગ કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી જઈએ ત્યારે આ સ્થાનો એના દર્શન કરવા માટે બહુ ઓછું લક્ષ્ય આપતા હોઈએ છીએ। તો ખાસ જે યુટ્યુબ દ્વારા આ વિડીયો જોતા હો તો ચોક્કસ જ્યારે ભવિષ્યની અંદર પરમાત્મા કૃપા કરે અને યાત્રા કરવાનું જાય તો આ નાના નાના તીર્થસ્થાનો જેનું મહત્ત્વ અતિ સ્કંદ પુરાણ આદિ પુરાણોની અંદર અતિશય મહિમા કહેવામાં આવ્યો હોવાથી આ સ્થાનોને દર્શન કરવાનું ભૂલશો નહીં। તો અલકનંદા, નંદાકિની તેમજ પિંડર આદિ ભાગીરથી કહેતા ગંગાજી આ તમામ નદીઓ એ તીર્થસ્થાનોની અંદર વહેતી હોય છે ને ઘોઘવાટા કરતી હોય અને આપણા જીવાત્માને શાંતિ આપતી હોય તો એવી ભાગીરથી ગંગાઓ પવિત્ર નદીઓ એના દર્શન સ્નાન કરીએ। કર્ણપ્રયાગની અંદર જ્યારે મેં દર્શન કરવા નહોતા ઉતર્યા છતાં દૂરથી જ હાઈવે ઉપરથી દર્શન કરી લીધા। જે દાનવી કર્ણ મહારાજા કુંતી નંદન કે જેના જન્મસ્થાન આપણે દર્શન કર્યા અને ભાગ્યની વાત તો એ હતી કે કદાચ જેનો અંતિમ સંસ્કાર થયો ત્યાં પણ દર્શન કરવાના હતા પરંતુ રહી ગયા। જન્મસ્થાન એના કુંતલપુર ગામ ત્યાં આપણે દર્શન કરી ચૂક્યા છીએ વિડીયો દ્વારા। જે આસન નદીનો કિનારો હતો અને એમાં મા કુંતીએ જળ પ્રવાહની અંદર વહેતા મૂકી દીધા હતા। તો આ એ નદીનો કિનારો છે કે પિંડર અને
અલકનંદા એ નદી ઉપર કર્ણ મહારાજા એનો અગ્નિ સંસ્કાર ભગવાન દ્વારકાધીશ કુંવારી જગ્યા કહેતા કે ક્યાં કોઈ જીવ પ્રાણી માત્ર હવે વૃદ્ધ બદ્રી ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, કોઈ જીવ પ્રાણી માત્ર એને વિશેષ સુખ ભોગ્યું ન હોય એવી આ પવિત્ર જગ્યા ત્યાં કર્ણશિલા પણ આવેલી છે એવું અમને પછી જાણવા મળ્યું હતું. ત્યાર પછી અમે વૃદ્ધ બદ્રી એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે અતિ પગથિયા ચડવાના હતા અને તમામ યાત્રાર્થીઓ એ થાકી પણ ગયેલા હતા. જાણે કેદારનાથ બદ્રીનાથ ત્યાં લાઈનમાં જેમ દર્શન કરવા માટે જઈને એકદમ સાંકડો રસ્તો, એવી જ રીતે વૃદ્ધ બદ્રી ત્યાં પણ એ જ રીતનો સાંકડો રસ્તો આવેલો છે. એક પછી એક પ્રયાગ અને એક પછી એક બદ્રી એના તમે દર્શન કરી શકો છો. હવે વૃદ્ધ બદ્રીનું મુખ્ય મંદિર ત્યાં અમે પહોંચી ચૂક્યા છીએ, જે ઘણા પગથિયાઓ ચડી અને જવાનું છે. અને હવે તમે જોઈ શકો છો કે અતિશય મોટા મોટા લુમખાઓ અને ગ્રીનરીની અંદર દેખાતી એવી દ્રાક્ષના વેલાઓ અહીંયા બહુ જ બધા જોવા મળે છે. જોકે ચારે બાજુ જ્યારે પહાડી ઘેરાઈની અંદર જોઈએ તો અનેક જાતના ફળ ફૂલ એ જોવા મળે છે. અનેક આંબાઓ એ કેરીઓથી લચપચતા, કેમ કે કેરીની સિઝનમાં જ અમે દર્શન કરવા માટે નીકળ્યા છીએ. અહીંયા વૃદ્ધ બદ્રી એની આજુબાજુમાં તુલસી ક્યારો, સરસ મજાના દ્રાક્ષના માંડવાઓ અને તેમજ અનેક રંગબેરંગી ફૂલો એના બગીચાઓ વધારે જોવા મળતા હોવાથી અતિશય નયનરમ્ય આ નજારો દેખાઈ રહ્યો છે. દ્રાક્ષ તો જે વેલાની અંદર પાન ન દેખાય એટલા ગ્રેપ્સના લુમખાઓ ત્યાં જોવા મળે છે. વૃદ્ધ પ્રયાગ હોય, વૃદ્ધ બદ્રી હોય, નંદ પ્રયાગ હોય કે કોઈ પણ તીર્થસ્થાનો એના જ્યારે નાના નાના મંદિરો આપણને દેખાતા હોવા છતાં તમે જોઈ શકો છો કે ભગવાન બદ્રીનાથનું આ નાનું એવું સ્વરૂપ છે. જેમ આપણે લડ્ડુ ગોપાલ હોય એ જ રીતે અહીંયા નાનું એવું સ્વરૂપ પરમાત્માનું બિરાજમાન છે, પરંતુ વૃદ્ધ અવસ્થામાં છે. એનું કારણ છે કે અહીંયા નારદજીની તપસ્થલી ગણાય છે અને નારદજીએ જ્યારે પરમાત્મા નારાયણ ઉપર તપ કર્યું ત્યારે વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભગવાને એમને દર્શન આપેલું, એટલે એમને વૃદ્ધ બદ્રી તરીકે આ તીર્થસ્થાન એને ઓળખવામાં આવે છે. આ તીર્થસ્થાન દર્શન કરવા માટે આપણી ગાડી જ્યારે હાઈવે ઉપરથી નીચે ઉતારે તો એક બાજુથી નીચે ઉતરવાનું હોય છે, મધ્ય ભાગમાં વૃદ્ધ બદ્રી ભગવાનનું મંદિર છે અને પછી પાછળની સાઈડથી પાછું રિટર્ન થવાનું હોય છે. આ તમે જોઈ શકો છો. પીચ આદિક ફળ જે આવે એના મોટા મોટા વૃક્ષો છે ને તમામ વૃક્ષો એ ફળ ફૂલથી લચપચતા છે. તો આ તીર્થસ્થાનના દર્શન કરી અને તમામ યાત્રાર્થીઓ એ ફળ ફૂલના ઝાડ જોઈ અને અતિ ખુશ બની ગયા છે. અને ખુશ થયેલા યાત્રાર્થીઓ એ ફોટાઓ વિડીયો શૂટિંગ એ કરી રહ્યા છે. તમામ યાત્રાર્થીને જોતાં જ આપણને ખ્યાલ આવી ગયો હશે કે હવે થોડો થોડો થાક દેખાઈ રહ્યો છે. જોકે દેહનું કામ કરે, પરંતુ મોઢા ઉપર અતિ ઉલ્લાસ છે કે જ્યારે જ્યારે ત્યાં જઈએ, પૂજારી લોકોને વાત કરીએ અને ઇતિહાસો જાણીએ ત્યારે એમ થાય કે ઓહો, આપણા ભાગ્યની અંદર પૂર્વે કંઈક થોડું ઘણું તપ કર્યું છે એટલે ભરતખંડ જેવી પવિત્ર ભૂમિમાં આપણને જન્મ મળ્યો, પરંતુ મોટા ભાગ્યે કે આવા પવિત્ર સ્થાનમાં આપણને દર્શન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. ત્યારબાદ અમે ભવિષ્ય બદ્રી ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ કે જે ભવિષ્ય બદ્રી પંચ બદ્રી માયના 5મા નંબરના બદ્રી છે. તમે જોઈ શકો અતિ બધી જગ્યાએ લગભગ ચડવાનું કઠણ જ લાગે છે, કેમ કે કેદાર બદ્રી આદિ ઉત્તરાખંડ એ પહાડી વિસ્તાર પર આવેલો છે ને થોડા થોડા પગથિયા તો ક્યાંય પણ ચડવાના જ હોય. વૃદ્ધ બદ્રી જાણે ઘોર જંગલની અંદર આવેલું હોય ને કદાચ ભવિષ્યમાં ઘોર જંગલ હશે પણ ખરું. તો એના ઇતિહાસમાં જ્યારે ડોક્યુ કરીએ ત્યારે અહીંયા મૂર્તિ સ્વયંભૂ માનવામાં આવ્યા છે. અહીંયા સ્વયંભૂ ભગવાન નારાયણ એના ચરણની અંદર જળકુંડ છે અને ભગવાન નારાયણ જળકુંડમાં જ બિરાજમાન છે. અહીંયા સ્વયંભૂ મૂર્તિ ત્યારે પરમાત્માના વિગ્રહો એ પથ્થરની અંદર આપોઆપ ઉપસી આવે છે કે આકાર લઈ રહેલા છે.
ભગવાનના શીશની પાછળ શેષનાગજીનો વિગ્રહ આકાર લઈ રહ્યો છે. ભગવાન નારાયણ એ પોતાના હસ્તક ઘૂંટણ પર રાખી અને બેઠા છે. અહીંયા પૂજારીએ ખૂબ સરસ રીતે અમને બહુ શાંતિથી સમજાવ્યું હતું. બાજુમાં લક્ષ્મીજીનું સ્વરૂપ આકાર લઈ રહ્યું છે. ગણેશજી તેમજ ગરુડજી પણ આ મૂર્તિની સાથે આકાર લઈ રહેલા છે. ભવિષ્ય બદ્રીનો ઇતિહાસ છે કે સંસારમાં એક સમય એવો આવશે કે ચારેય બાજુ જ્યારે પાપ અને અધર્મ વ્યાપશે ત્યારે એ વખતે પૂજા કરવા યોગ્ય પૃથ્વી પર કોઈ સ્થાન નહીં બચે. ત્યારે આ એક સ્થાન એવું રહેશે કે જ્યાં નારાયણની પૂજા થશે. અહીંયા સ્વયંભૂ નારાયણ એ ધરતીનું આ ભવિષ્ય બદ્રી એ બીજું વૈકુંઠ માનવામાં આવે છે. પહેલું વૈકુંઠ એ વિશાલા બદ્રીનાથ અને બીજું વૈકુંઠ એ ભવિષ્ય બદ્રીનાથ એ માનવામાં આવે છે, જેને ભવિષ્ય બદ્રી તરીકે ઓળખીએ છીએ. અને ભવિષ્ય બદ્રીના મૂર્તિ તમે જોઈ શકો છો કે સ્વયંભૂ મૂર્તિ. ફોટો લેવાની મનાઈ હોવા છતાં અમે જ્યારે આજીજી કરી ત્યારે પૂજારીએ હસતા મોટે આ જળકુંડ, જે જળની પ્રવાહ ક્યાંથી આવે છે ક્યાં જાય છે ખબર નથી, એના ઉપર પરમાત્મા બિરાજમાન છે. એના એક એક વિગ્રહો એ આકાર લઈ રહ્યા છે, પરંતુ વિડીયો શૂટિંગની અંદર ક્લિયર તમને બતાવી શકતા નથી. શંકરાચાર્ય આદિ આચાર્ય એ જ્યારે ફરતા ફરતા અહીંયા આવેલા અને અહીંયા ધ્યાન કરવા બેઠા ત્યારે એને એવો અહેસાસ થયો કે અહીંયા આસપાસમાં ખુદ નારાયણ પરમાત્મા ચોક્કસ આવશે. ત્યારબાદ એ નીચે તળેટીમાં આવેલા અને એ સંકલ્પને પૂરો કરવા માટે એને મંદિર બનાવ્યું અને ત્યાં મૂર્તિની સ્થાપના કરી. આપણે હમણાં જે મંદિરના દર્શન કરીશું. ત્યારબાદ અહીંયા પરમાત્માનું વિગ્રહ સ્વરૂપે પ્રગટ થયું અને ભવિષ્યમાં નારાયણ અહીંયા બિરાજમાન થશે. આ વાત અમે જ્યારે પ્રશ્ન કર્યો કે કોણે કીધી ત્યારે એમણે અમને સાબિતી આપી કે સ્કંદ પુરાણમાં કેદાર ખંડમાં ખુદ નારાયણ પરમાત્મા એ ભવિષ્ય ભાખેલો હોવાથી અહીંયા ભવિષ્ય બદ્રી તરીકે એને ઓળખવામાં આવે છે. અમે ત્યાં થોડી ઘણી સેવા કરીએ એટલે પરમાત્માને ચડાવેલા તુલસીના હાર એ પ્રસાદીના મળ્યા હોવાથી યાત્રાર્થીઓ ખુશ બની ગયા હતા. એક કથા એવી એની સાથે સંકળાયેલી છે કે એક બદ્રી નામની ગાય એણે બચ્ચાને જન્મ આપ્યો. ત્યારબાદ ગોવાલણ છે ગાયને ચરાવવા માટે જાય, પરંતુ સાંજ પડતા જ ગાયના આંચળમાંથી દૂધ સ્રવી ગયું હોવાથી માલકીને એકવાર પેલી ગ્વાલણને પૂછ્યું કે આ ગાય દોવા માટે દૂધ નથી આપતી તો દૂધ ક્યાં જાય છે. બીજા દિવસે પેલી ગ્વાલણ છે એને પીછો કર્યો તો ગાય ચારો ચરતા ચરતા ઘોર જંગલની અંદર જતી રહી. પેલી ગ્વાલણ એને પીછો કર્યો, ગાય ચરી રહી છે ને પેલી ગ્વાલણને ઊંઘ આવી ગઈ. જ્યારે જાગ્રત થઈ તો ગાયને જોવામાં આવી નહીં. ગાય ઘર તરફ જતી રહી હતી, પરંતુ તપાસ કરતાં કરતાં એણે પથ્થરની શિલા જોઈ. શિલા ઉપર દૂધ સ્રવી ગયેલું હોવાથી પેલી ગ્વાલણ છે એને ગ્રામવાસીઓને વાત કરી. ત્યારે ગામના લોકોને સત્ય મનાયું કે આદિ આચાર્ય શંકરાચાર્યજીએ જે ભવિષ્ય ભાખ્યું હતું એ જ આ સત્ય થનાર છે. અને ત્યારબાદ એની સેવા પૂજા કરતાં કરતાં ત્યાં પરમાત્માનો વિગ્રહ કહેતા મૂર્તિ એ આકાર લઈ રહ્યા છે. અને આજે પણ એ જે ગૌ ચારનાર જે ગાય ચારનાર ગ્વાલણ હતી એના વંશજો જ એની સેવા પૂજા કરી રહ્યા છે. એનું કારણ કે અમે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે એમણે કહ્યું કે અમે બ્રાહ્મણોને રાખેલા, કેમ કે મૂર્તિ પૂજવા લાગે તો બ્રાહ્મણો જ ગણાય, પરંતુ કોઈ અહીંયા ટકતું નથી. કેમ કે કેદાર બદ્રીના દ્વાર બંધ થાય પણ ભવિષ્ય બદ્રી એવું છે કે એના દ્વાર ગમે એટલો બરફ પડે છતાં પૂજારીનું કહેવું હતું કે અમે 360 દિવસ અહીંયા ગમે એવી ઠંડી હોય તો પણ દર્શન કરવા માટે પૂજા અર્ચન કરવા માટે આવીએ જ છીએ. તો આજે પણ એ જ જે ચરવાહ કહેતા ગાય ચરાવનારા હતા એના વંશજ એ આ ભવિષ્ય બદ્રીનાથમાં સેવા પૂજા કરી રહ્યા છે. તો આજે 5મા નંબરનું બદ્રી, એક બદ્રી આદિ બદ્રી, બીજું વૃદ્ધ બદ્રી, ત્રીજું યોગ બદ્રી, ચોથું વિશાલા બદ્રી અને 5મા નંબરનું આ ભવિષ્ય બદ્રી, એના અમે સૌ કોઈએ દર્શન કર્યા. આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ.